રાજકોટના વીરપુર પાસે લેઉવા પટેલ સમાજના આસ્થા સમાન સુપ્રસિદ્ધ ખોડલધામ કાગવડ ખાતે મંગળવારથી 4 દિવસ માટે ભારતનો સૌથી મોટો કૃષિ મેળો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકાયો હતો। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર ડેમ મુદ્દે કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। આ કૃષિ મેળામાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને અહીંયા કૃષિ મેળામાં ખેડૂતોને આધુનિક ખેતી અંગે વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। લેઉવા પટેલ સમાજના ઉત્થાન અર્થે બીડું ઉપાડનાર અગ્રણી નરેશ પટેલ દ્વારા કાગવડ ખાતે આઈશ્રી ખોડલધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે સવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું। કૃષિ મેળામાં આધુનિક ખેતીની પદ્ધતિઓ અને અપૂરતા વરસાદમાં કઈ રીતે ખેતી કરવી તે સહિતની માહિતીઓ આપવા માટે વિશાળ સમિયાણું નાખવામાં આવ્યું છે। કૃષિ મેળામાં તાત્કાલિક સારવાર કેન્દ્ર વ્યવસ્થા અને પોલીસ કંટ્રોલ રૂમ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે। કૃષિ મેળામાં જવા માટે અલગ અલગ 5 રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને પ્રથમ દિવસે જ કૃષિ મેળાના પ્રારંભે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને ખેડૂતોને ખેતી માટે વિવિધ તજજ્ઞો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા। લગભગ 800 થી વધારે સ્ટોલ છે, 150 થી વધારે પ્રોડક્ટ્સ ડિસ્પ્લે થવાના છે અને આખા ગુજરાતમાંથી અને ભારતમાંથી તજજ્ઞો સેમિનાર લેવા આવવાના છે। સાથે સાથે સર્વ ખેડૂત ભાઈઓને આમંત્રણ આપ્યું છે, તો સર્વે સમાજના ખેડૂત ભાઈઓ 4 દિવસ આ કૃષિ મેળાનો લાભ લેવાના છે। સૌરાષ્ટ્ર, મારું કહેવાનું એમ હતું કે ઇઝરાયલ એક નાનકડો દેશ હોવા છતાં કૃષિ ક્ષેત્રે કેટલો બધો આગળ છે, તો સૌરાષ્ટ્રમાં કંઈક આપણે એવું કરી, આ પહેલું પગલું છે મારું કે આપણે ઇઝરાયલની જે ટેકનોલોજીની સાથે જો કામ કરીએ અને આપણે ઇઝરાયલ જેવું કંઈક કરી શકીએ એવી ખોડલધામ ટ્રસ્ટની એમ છે। વિદેશમાંથી નીધરલેન્ડ્સ અને ઇઝરાયલ બંને દેશમાંથી ઘણી બધી કંપનીઓ આવી છે, લગભગ 20 કંપની છે અને ડિસ્પ્લેમાં પહેલીવાર ભારતમાં એવું બન્યું છે કે 51 પગોડા જે ઓપનમાં છે, ત્યાં ટ્રેક્ટર અને બીજા ઇમ્પ્લિમેન્ટ્સ ત્યાં મૂકવામાં આવ્યા છે અને એક ઇરિગેશન સિસ્ટમ્સ 1 એકરની અંદર પોતાનું ડિસ્પ્લે કરેલું છે। આ પણ પ્રથમ બનાવ છે ભારતની અંદર। કૃષિ મેળા માટે અલગ અલગ 20 સમિતિઓ બનાવવામાં આવી છે। ભારતના સૌથી મોટા કૃષિ મેળામાં 800 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। આ કૃષિ મેળામાં કૃષિ ક્ષેત્રને લગતી 250 થી વધારે કંપનીઓ ભાગ લઈ રહી છે, જેમાં 42 વિદેશી કંપનીઓ ભાગ લઈ રહી છે। તે ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા 40 સેમિનારમાં માહિતી આપવામાં આવી હતી। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું અને કૃષિ મેળો ખુલ્લો મૂક્યો હતો। ત્યારબાદ જંગી જનમેદની સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો પ્રજાને ભૂલી ગઈ છે। સરદાર સરોવર ડેમનું કામ છેલ્લા 5 વર્ષથી બંધ હાલતમાં પડ્યું છે, ત્યારે કોંગી નેતાઓ આ સરદાર સરોવર ડેમને દરવાજા નાખવાની મંજૂરી આપે તો આ કામગીરી આગળ વધી શકે તેમ છે, પરંતુ કોંગી નેતાઓ આ પ્રજાલક્ષી કામ માટે પણ મંજૂરી આપતા નથી। અહીંથી આ દેશના પ્રધાનમંત્રીને વિનંતી કરવા માંગુ છું, ગુજરાતના કોંગ્રેસના બધા આગેવાનોને વિનંતી કરવા માંગુ છું, આગ્રહપૂર્વક વિનંતી કરવા માંગુ છું, ગુજરાતના હિત માટે વિનંતી કરવા માંગુ છું, મહેરબાની કરીને આ રાજકીય કાવા દાવા છોડો અને સરદાર સરોવર ડેમનું જે બાંધકામનું કામ ચાલ્યું હતું, 5 વર્ષથી બંધ પડ્યું છે, એના ઉપર દરવાજા મૂકવા છે। અમને દરવાજા મૂકવાની પરમિશન આપો। દરવાજા એટલા મોટા છે કે એનું મૂકવાનું કામ આજે ચાલુ કરીએ ને તો 3 વર્ષ તો એના ફિટિંગમાં લાગવાના છે। આમ છતાંય તમને વાંધો હોય તો અમને દરવાજો બંધ ના કરવા દેતા, પાણી ભેગું ના કરવા દેતા, પાણી જવા દેતા, પણ નાખવા તો દો, નથી નાખવા દેતા। કઈ કારણ મને સમજાતું નથી। હમણાં કોંગ્રેસના આગેવાનો પણ આ વાત લઈને ગયા હતા, હું એમને અભિનંદન આપું છું। ગુજરાત કોંગ્રેસના આગેવાનો પ્રધાનમંત્રીને મળીને કહ્યું હતું। હવે મારા પ્રશ્ન ઉઠે છે, ચાલો ભાઈ મારું તો ન માનો, એમનું તો માનો। મોદીએ વધુમાં કોંગ્રેસ સરકાર પર પ્રતિકાર કરતા કહ્યું હતું કે અમુક લોકો એવી વાત કરે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના હતા અને મોદી સરકારે કોંગ્રેસ પાસેથી ખેંચી આંચકી લીધા છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ તો દેશના હતા, તેઓ ભાજપના કે કોંગ્રેસના નથી। તેઓએ દેશ માટે કામ કર્યું હતું, તેથી તેઓ દેશના છે અને જો સરદાર વલ્લભભાઈ પટેલના હોત તો આજની તારીખમાં ભારતમાં જ ભ્રમણ કરવા માટે લોકોને બીજા લેવા પડતા હોત। ત્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ભાગલા પાડવા ન હોય તેવા દેશના હતા અને દેશના જ રહેવા જેવું તેવું પણ જણાવ્યું હતું। આપણી પાસે ગાંધી સરદાર જેવા
વિશ્વમાં ગાવો, પણ દુનિયાની સામે આપણે એ રીતે રજૂ નથી કરી શકતા. કેટલાક લોકોને એની તકલીફ પડે છે, કેટલાક લોકો એમ કે છે કે સરદાર વલ્લભભાઈ તો કોંગ્રેસના હતા, મોદી ઉપાડી ગયા. અલ્યા ભાઈ, સરદાર સાહેબ આ દેશના હતા. આ પાર્ટી પેલી પાર્ટી ના હોય, હું ભાજપનો હોઉં, કોંગ્રેસનો ઘોર વિરોધી હોઉં, પણ સરદાર સાહેબ આ દેશ માટે જીવી ગયા. મારે એમના માટે કંઈક કરવાનું છે કે ભાઈ દેશના મહાપુરુષો એમના કાળખંડમાં એમની જે રાજકીય વિચારધારા રહી હોય, પણ દેશ માટે કામ કર્યું હોય અને જેનો લાભ આપણે બધા લેતા હોઈએ એવા મહાપુરુષ માટે આ પાર્ટીઓને પક્ષોના વાડાબંધી ના હોય. મહાપુરુષ એ મહાપુરુષ જ છે અને એ મહાપુરુષનું ગૌરવગાન કરવું એ 125 કરોડ દેશવાસીઓની જવાબદારી છે. જરા કલ્પના તો કરો ભાઈઓ, જો સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો આ જુનાગઢ જવું હોત ને તો વિઝા લેવા પડ્યા હોત. વિઝા આ સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત તો ગીરના સિંહોનું જે આપણે ગૌરવ કરીએ છીએ ને, દેશ આમ છાતી ખોલીને ફરે છે ને, આ ગીરના સિંહ પાકિસ્તાનમાં હોત. એ તો સિંહ જેવા સરદાર સાહેબ હતા કે આપણા સિંહ આપણે ત્યાં રહ્યા. આમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતલક્ષી વાતો પણ કરી હતી અને ભારતના સૌથી મોટા કૃષિ મેળાનું આયોજન કરી ખેડૂતોને આધુનિક ખેતીલક્ષી માહિતીઓ આપવાનું બીડું ઉઠાવનાર ખોડલધામ કાગવડના પ્રમુખ લેવા પટેલ સમાજના નરેશ પટેલને પણ અભિનંદન પાઠવ્યા હતા. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.